નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા હકીકત બાતમીવાળી જગ્યાએ ભનિયારા ગ્રામ નજીક વોચમાં ઊભા હતા ત્યારે હાલોલથી વડોદરા તરફ આવતી સફેદ કલરની ફિયાટ કંપનીની લિનિયા ગાડી નંબર GJ03EL0516 આવતા ભનિયારા પાસે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપી પાડ્યા। વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકના ભનિયારા ગામ પાસે હાલોલ વડોદરા રોડ પર વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ફિયાટ કંપનીની સફેદ લિનિયા ગાડીમાં લઈને આવતા બે શખ્સો વિદેશી દારૂ ભરી આવતા હતા ત્યારે ગાડીમાંથી 47,200ના ભારતીય વિદેશી બનાવટના પ્લાસ્ટિકના બોટલો સહિત ગાડી અને મોબાઈલ કુલ મળી 3,52,200નો મુદ્દામાલ ઝડપી પાડી કલ્પેશ ચાવડા ઓલપાડ સુરત તથા દીપક ઉર્ફે રવિ ચૌહાણ જૂનાગઢને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।